બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 16/1/2026 એટલે કે આજે લેવાયેલું પેપર વાર શુક્રવાર ધોરણ 11 વિષય ગુજરાતી વિભાગે ચક્રવાક મિથુન કવિના કયા કાવ્યગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? પૂર્વાલાપ. નાયિકાએ ચાંદલિયો કેવો લાગે છે? નાયિકાને ચાંદલિયો બહુ વહાલો લાગે છે. ધણ ક્યારે ઘર તરફ જાય છે? સાંજ પડતા પાછું જાય છે. આ 2-3 વાક્યને લીટી એટલે થોડો મોટો થાય એટલે આના પ્રશ્નનો જવાબ છેલ્લે રાખીએ આપણે. પછી પ્રશ્ન 5 આ બંનેમાંથી ગમે તે એક લખવાનું વિસ્તારમાં જેટલું બને એટલું થોડો મોટો પ્રશ્ન લખવાનો હોય એટલે પેપરમાં સમય નથી એટલે થોડી વાર એ લખતા નથી. વિભાગ બીમાં હુકમ માલિક કૃતિના સાહિત્ય પ્રકાર શું હશે? એકાંકી. કેકવરામ કાશીરામ શાસ્ત્રીનું જીવન સિદ્ધાંત જણાવો. સત્યમ શિવમ અને સુંદરમ. અમુને મન કુકા શું છે? એટલે નારિયેળીના કોચલા. શું આવશે? નારિયેળીના કોચલા. આ 9મા નંબરનો જે 2-3 વાક્ય લેટી એ લખવાનો હોય. 10મા નંબરનો તમે જે આવડતો હોય એ તમે લખી શકો છો. બંનેમાંથી એક લખવાનો થાય. જે સેક્શન સીનો પહેલો એ હસી પડ્યા ભાવે વાક્યો એનાથી હસી પડાયું. હું લસણની ચટણી વાટી નાખીશ. કર્મણી વાક્ય બનાવો. મારાથી લસણની ચટણી વાટી નખાશે. શું હશે? નખાશે. 13મું વાક્ય હું ભૂમિની ઉપર જઈ મારો જય ચણું. પ્રશ્નાર્થ વાક્ય શું એ ભૂમિની ઉપર જઈ મારો ચણું એની પાછળ શું હશે? પ્રશ્નાર્થ ચિહ્ન. શું હશે? પ્રશ્નાર્થ ચિહ્ન લખવાનું ફરજિયાત પ્રશ્નાર્થ વાક્યમાં. 14મું દાડમ કળીને શાસિત દાંત. ઉદ્ગાર વાક્ય તો પાછળ શું? કેવા સુંદર દાડમ કળીના સા દાંત. પાછળ ઉદ્ગાર ચિહ્ન આવવું જોઈએ. પેટને અપચો થતાં જીભ ચાંદી પડે છે તો ખોટા વાક્ય શું થાય? પેટમાં અપચો થતાં જીભ પર ચાંદી પડે છે. પછી આપણે જોઈએ 16મા નંબરનું પાણી અને પાણી. એક પાણીનો અર્થ થાય જળ અને એક પાણીનો અર્થ થાય હાથ. કેસ. 2 કેસના એક કેસ એટલે કે મુદતમો અને એક કેસ થાય એટલે કે વાળ. અસીનો સમાનાર્થી શબ્દ થાય તલવાર ને ખડક. હેમ શબ્દનો અર્થ થાય સોનું અને સુવર્ણ. આવડતું જશે. શ્રાપ તો આશીર્વાદ. વિરુદ્ધાર્થી શબ્દ. પ્રતિકૂળ તો અનુકૂળ. વિડીયો સારો લાગે તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને આગળ મોકલવા વિનંતી. 22મા નંબરનું યોગ્ય શબ્દો સાપ્તાહિક દર અઠવાડિયે પ્રકાશિત થતું પછી તો ઘરની પાછળની ભીત. તળપડા શબ્દો મસાલ તો શમશાન થાય ને ધમારવું એટલે કે ઝડપથી ચાલવું. સ્તનબદ્ધતાનો આ જોડણી આવી થશે. પાછળની જોડણી આવી રીતે થશે. 28મા નંબરનું સંયોજક કે ને આમાં સંયોજક છતાં. હવે આ 30 નંબરનું છે 30થી કરી અને 30મા નંબર કવિ ભૂમ્યા વિના ભમરવું એટલે શું થશે? જ્યાં ઉપર હે ડુંગરા એ જવાબ થશે એનો. પછી 31મા નંબર કવિ ભૂમ્યા વિના શું શું જોયું છે? તેનો જવાબ આવશે કુંજ કુંજ કોતરા કુદરા રાતો ઝરણા સોના સરવળી સોનેરી પાળ. બરાબર એટલો જવાબ આવશે. અને ડાળે ઝૂલત કોકિલા આટલું આવશે. પછી 32માનો જવાબ આવશે એકલા આકાશ તળે ઊભીને એકલો. અને 33માં શીર્ષક થશે અંતરની શોધ અથવા ભૂમ્યા વિના. તમે જે લખવું એ લખી શકો છો. પછી એના પરથી એક વાક્યના ઉત્તરના જવાબ આપવાના છે. પછી એના નંબર 34, 35, 36, 37 આ તમે ફકરા પરથી જવાબ તમારે હાથે આપવાના, કોમેન્ટ કરવાના શું જવાબ આવે. પછી વિભાગી સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૌથી સલામ સરનો નિબંધ. નકા આપણા મિત્રો તમે 2માંથી લખી તમને બંને આવડતા હશે. પછી 39માં લખવાનું છે અહેવાલ લખવાનું. શું લખવાનું? અહેવાલ. કેટલા શબ્દો? 100 શબ્દોમાં લખવાનું કીધું અહેવાલ. અને પછી છેલ્લી પંક્તિ આપેલી વિચાર વિસ્તાર એ કોઈ મારા માર્ગના કટક ભલેથી પાથરે પુષ્પ એના માર્ગમાં વેરીશું. આ તમને આવડતું જ હશે. તમે ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. વિડીયો સારો લાગ્યો તો આગળ શેર કરવા વિનંતી.